નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। કચ્છ જિલ્લામાં હવે અકસ્માતના સમાચાર આવે અને ખાવડા ભુજ રોડ યાદ આવી જાય છે, કારણ કે અવારનવાર ટ્રેલરોના અકસ્માતમાં માત્ર આમ નાગરિકો જ નહીં, હવે ટ્રેલરના ડ્રાઈવરો પણ મોતના ઘાટ ઉતરી રહ્યા છે। હજુ પાલારા અને આરઆઈ પાર્કના ટ્રેક્ટરના મોતની સાઈ સુકાઈ નથી, ત્યાં ગત સોમવારે વેકરિયા રણ પાસે ભયંકર અકસ્માતમાં ડ્રાઈવર ખુદ કેબિનમાં દબાઈ ગયો। ટોલનાકાના કર્મચારીઓ અને ભુજથી ખાવડા ચાલતી ઇકો ગાડીવાળાઓએ ખૂબ પ્રયત્ન કરી ડ્રાઈવરને બહાર કાઢવા મહેનત કરી, પરંતુ પરિણામ તો એ જ આવ્યું જે અવારનવાર જાણવા મળે છે। ત્યાં હવે આરટીઓ અને એસટીના અધિકારીઓ દ્વારા નાની ગાડીવાળાને મેમો આપી કામગીરી બતાવ્યાના સમાચાર મળ્યા છે। યોગ્ય કાર્યવાહી જરૂરી છે, પરંતુ ફક્ત નાની ગાડીઓ ઉપર જ કેમ કાર્યવાહી થાય છે, ટ્રેલરો ઉપર કેમ નહીં? શું મોટી મલાઈ કે ઉપરી અધિકારી કે મોટા રાજકારણી અગ્રણીઓની શરમ નડે છે? ખેર, આ બાબતે સ્થાનિક લોકોમાં સખત નારાજગી ફેલાઈ રહી છે। આવો સાંભળીએ સ્થાનિક અગ્રણી હાસમ સમાના શબ્દોમાં। મારું નામ છે હાસમ ઉમર સમા, ગામ કોટડા। હમણાં એક્સિડન્ટ થયો છે વેકરિયા રણ ઉપર। આમ સામે ગાડી ભૂટકાણી છે। એમાં જો ગાડી છે એમાં 40 ફૂટના લાંબા સરિયા છે, તો જો વેકરિયો રણ છે એને અંદર ગાડી કાલે ભૂટકાણી છે। હજી ગાડી રોડ ઉપર પડી છે, હજી કોઈ કાર્યવાહી થઈ નથી। સિગ્ના ગાડી આવે એટલે આઈસરની જ છે, ડમ્ફર જ કહેવાય। તો એને ઘણી ભાષામાં ડમ્ફર કહેતા હોય, કોઈ સિગ્ના કહેતા હોય। તો એમાં જો ગાડી ભૂટકાણી છે એમાં 40 ફૂટનું લાંબા સરિયા છે, અડાણીનો માર ભરેલો છે, ને સામે જો ભૂટકાણી છે એમાં 35 ટનની ગાડી છે ને 50 ટન માલ ભરેલો છે। હમણાં મારી માંગણી આજ છે, જો મોટા ટ્રેલરો હાલે છે, ઓવરલોડ હાલે છે, એમાં કાલે સવારમાં એક માણસ ઓફ થઈ ગયો અને એક માણસને હોસ્પિટલ પહોંચાડી નાખ્યો। તો એમાં જો ઓવરલોડ મીઠાના ટ્રેલર આવે છે એની કાયદેસર કાર્યવાહી થઈ જોઈએ। ને બીજી વસ્તુ આજ છે તો ગાડીઓ જો મોટી આ રોડ ઉપર ઘણી બધી હાલે છે। આ રોડ ઉપર વારે અકસ્માત થાય છે। એક મહિનામાં 10-12 માણસોના મોત થઈ ગયા છે। હમણાં એનાથી પહેલા 8 દિવસ પહેલા લક્ઝરી કારમાં ને બસમાં ભૂટકાણી હતી। આજ મીઠાવાળો ટેલો કર્યો એક્સિડન્ટ। એનાથી પહેલા પાલારાને બાજુમાં આ જ વસ્તુ ટેલાવાળાને નુકસાન કર્યો છે। તો અમારી આ માંગણી છે કે આના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। બીજી વસ્તુ આ જ છે, જે 2005, 2007, 2008 ને 15ની ગાડી છે, એના બ્રેક નથી કે એના બ્રેકના ઠેકાણા નથી, કોઈ ટાયરના ઠેકાણા નથી। તો આ વસ્તુ જોગે નથી ને અમારા બની વિસ્તારના 24 ગામ છે, કોઈ પૂછા કરવા વાળું નથી, કોઈ બોલાવવા વાળું નથી। ટ્રેલરો જેટલા મોટા હાલે છે એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। તો માણસ કોઈ પૂછાવા કરવા વાળું નથી। માણસને રોડ ઉપર જેમ આપણે જાનવરને મારી નાખી એવી રીતે જાનવર તરીકે માણસોને મારી ને અડધા કલાક પાછળ ગાડી છૂટી જાય તો કોઈ કહેવા વાળો આ રોડ ઉપર, ખાવડા રોડ ઉપર નથી। છતાં જો આ રોડ છે તો આર્મીનો રોડ છે, આ અડાણીનો રોડ નથી। આ મેન જો રોડ છે એ આર્મીનું છે। કાયદેસર મારી માંગણી આ જ છે, જે અલગથી રોડ બનવો જોઈએ। અડાણીનો રોડ જો મીઠાના ટેલા છે એનો રોડ અલગથી થવો જોઈએ। બીજી વસ્તુ આ રહી, જો માણસો ટ્રેલરો વાળા દારૂ પીને હલાવે છે તો એને થોડીક, જો ટ્રેલરો ઉપર ડ્રાઈવર છે એને એટલી આપણે થોડી ધ્યાન રાખવાનું કે આ ડ્રાઈવર દારૂ પીએ છે તો એને ઉતારી નાખવાનું। અગર ઉતારવાનું ન હોય તો આપણી આ જ માંગણી છે, તો એનું લાયસન્સ, દારૂ પીને હલાવતો હોય તો એનું લાયસન્સ રદ થવું જોઈએ। તો અમે ઘણીવાર વિરોધ કર્યો છે ને હજી વિરોધ કરશું। ને બધા જો બની વિસ્તારના માણસો છે આ કોઈ બોલતા નથી। ખાવડામાં, બન્નીમાં જેટલા ગામો આવે છે લોરિયાથી આગળ, કોઈ મીઠાવાળા ટેલા ઉપર કાયદેસર કાર્યવાહી કરી નથી। ને જેટલા માણસો મર્યા છે ને જેટલી ઘટના બની છે, આ મીઠોવાળા ટેલોને જ ઘટના બનાવી છે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।